શ્રી રામકથાએ સંસારના જીવોને વિશ્રામનો અનુભવ કરાવ્યો છે. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ. શ્રી રામકથાએ સંસારના જીવોને વિશ્રામનો અનુભવ કરાવ્યો છે. રામ જેવા કોઈ પ્રભુ નથી. ઉપરોક્ત શબ્દો આજે તાપી કિનારે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં સૂર્યઘાટ પર જીવનની 893મી શ્રી રામકથાને વિરામ આપતા માનસ મર્મજ્ઞ પીઠ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા. 9 દિવસથી ચાલી રહેલી શ્રી રામકથામાં હજારો શ્રોતાઓએ ભાગ લીધો હતો. તાપીને કિનારે નયનરમ્ય વાતાવરણમાં ભાવિકોને અદ્ભુત અનુભૂતિ થઈ હતી. અખાતી દેશ ગલ્ફના ઓમાનથી કથા સાંભળવા આવેલા શ્રીમતી ડિમ્પલબેન પટેલને માથે પોથીજી ધારણ કરાઈ હતી. પૂજ્ય બાપુએ શ્રી કમલેશભાઈ સેલર, શ્રી અજયભાઈ ગાંધી, શ્રી મહેશભાઈ ભારતી, કનૈયા ફોટોગ્રાફર, શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ વરિયાવ, શ્રીમતી ડિમ્પલબેન પટેલ ઓમાન, શ્રી નાગેશભાઈ સહિત ટ્રસ્ટીઓનું સન્માન કર્યું હતું. પૂજ્ય બાપુના સંગીતકારો લોકગાયક દીપક બારોટ, શ્રી અર્જુન સોલંકી, શ્રી તરુણ ટંડેલ, શ્રી બિપિન ડેબરપાડા અને શ્રી પ્રતીક પટેલે ધૂન કીર્તનની રમઝટ બોલાવી હતી. શ્રીમતી ડિમ્પલબેન તરફથી પૂજ્ય બાપુ પ્રફુલ્લભાઈ શુક્લને ઓમાનમાં કથા માટે આમંત્રણ અપાયું હતું. નાવડી ઓવારા છઠ પૂજનવાળા શ્રી રામલાલ અગ્રવાલ તરફથી આજે કથામાં 1,01,000 રૂપિયાનું દાન અપાયું હતું. આજે જહાંગીરબાદ અંબામાતા મંદિરે આગામી 27 ઓક્ટોબરથી યોજનારી શ્રીમદ ભાગવત કથાનું શ્રીફળ મુહૂર્ત પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓને અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખેરગામ જવા રવાના થયેલા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લને ભાવભરી વિદાય અપાઈ હતી. આવતી 17મી જૂનથી ચીચવાડા પારનેરામાં પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની શ્રીમદ ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ. એડિટર પ્રકાશ પટેલ, સુરત. સિયારામ. અભિનવ સુરત ન્યૂઝના લાખો દર્શકોને ખૂબ શુભકામના છે. ભગવાનની કૃપાથી તાપી મૈયાને કિનારે 9 દિવસીય શ્રી રઘુનાથ ગાથા માનસ મનોરથી રામકથાને આજે વિરામ આપવામાં આવ્યો. ખરેખર 9 દિવસ સુધી બહુ આહ્લાદક આનંદ અનુભવ્યો. એક બાજુ સ્મશાનમાં ચિત્તા સળગતી હોય, બીજી બાજુ તાપી મૈયાનો કિનારો 1 ફૂટના અંતરે તાપી મૈયા વહેતા હોય અને એવા વાતાવરણમાં જ્યારે રામકથા ગાવાનો અવસર મળે એ અહોભાગ્ય છે, સૌભાગ્ય છે અને એને આજે વિરામ અપાયો છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ સેલર અને એમની ટીમ દ્વારા ખરેખર ખૂબ જ અદ્ભુત આયોજન થયું. હજારો લોકોએ ભાગ લીધો. એમાંય 2-3 પ્રસંગો, રામ જન્મ ઉત્સવ, કેવટનો પ્રસંગ અને ગઈકાલે રામેશ્વર ભગવાનના માટે બરફનું શિવલિંગ બનાવીને જે પૂજા કરવામાં આવી, ખરેખર આ ઉત્સવ યાદગાર બની ગયા. પહેલે જ દિવસે પોથી પણ નૌકામાં વિહાર કરીને લાવ્યા, હોળીમાં નૌકા પોથી લાવ્યા, એ પણ એક અદ્ભુત પ્રસંગ અહીંયા ઉજવાયો. કુરુક્ષેત્રની 2026ની આ રામકથા ખરેખર યાદગાર કથા બની ગઈ અને સૌને રામની કૃપા ઉતરે, રામ બધાના મનોરથ પૂર્ણ કરે એવી શુભકામના આપું છું. આ કથાને ઘર ઘર સુધી દરરોજ પહોંચાડવા માટે અમારા અભિનવ સુરત ન્યૂઝ અને એના એડિટર પ્રકાશભાઈ પટેલને મારા હૃદયની ખૂબ શુભકામના છે. ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌના જીવનમાં સુખ શાંતિ આપે એવા આશીર્વાદ સાથે જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પાઠ થાય સિયારામ. કુરુક્ષેત્રની કથા બહુ સફળતાપૂર્વક સારી રીતે વિરામ લીધો અને પૂજ્ય બાપુને ભાવભરી વિદાય આપી અને આવતી 17 તારીખથી વલસાડના વાયા પારનેરા ચીચવાડા ગામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. તો સૌ ભાવિક ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ છે. અસ્તુ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. જય સિયારામ.